મસ્ત મજાની વાવણી થઈ ગઈ છે અને તમારે વાવણી થઈ ગઈ ને તો કમેન્ટ કરજો. તો આ સોલા દેખાય ને એ વાડી છે. હા એને ટ્રેક્ટર સ્લો થઈ ગયું છે ને હવે સ્લો કરવાનું છે. જય ગણપતિ બાપા. તો રામ રામ ડાયરા, સ્વાગત છે નવા વિડીયો. બધા કેમ છો? બધા મજામાં જ હશો. તો શું કહેવાય, મસ્ત મજાની વાવણી થઈ ગઈ છે અને તમારે વાવણી થઈ ગઈ ને તો કમેન્ટ કરજો. અને અત્યારે તો પાણી તો થોડું ફેર્યું છે અને આપણે જાય છે ને આ કાકણ રજા રાખી છે અને વાડી જવાનું છે. માંડવી વાવવા 2 જગ્યાએ માંડવી આવી છે એટલે ગાડી તો નથી, ફાઇલ લઈને વૈયા હવારદીના મોદા અને આપણે વાડી છે ને મોદાવાળાની છે એ વાડીએ લઈને જશે. આપણે હાલા જઈશું ને શું કે આજ 2 જગ્યાએ માંડવી આવવાની છે. આ માંડવી આવે ને તમને બતાવ કઈ રીતની માંડવી આવે ને. મારે ઢાંડા નથી પણ ટ્રેક્ટરથી વાવવાની છે માંડવી. એટલે છે ને વાડીએ જે હાલતો થઈ ગયો રસ્તે તો અને વાગી જશે 8:30 જેવું થઈ ગયું છે અત્યારે. અને વાડી હાલતો થઈ જશું અને અત્યારનું તો સુકાઈ લીધા છે. હમણાં છે ને 10-12 દી થાય ને લીલું બધું થઈ જાય ને મસ્ત થઈ જાય વાતાવરણ. અને સુરત દાદા અત્યારે નીકળી ગયા છે અને અત્યારે વાતાવરણ કોઈ છે નહીં. અને અહીંયા છે ને આગતર માંડવી આવેલી સીધા થઈ ગઈ. આ છે ને આગતર માંડવી આવેલી છે બધી. આપણે વાવવાનું બાકી હતી એટલે છે ને આજ વાવવાની છે. અને કાલને પમદી 11 છે એટલે 11 પહેલાં વાવણી થઈ ગઈ છે અમારે. તમારે બધાને થઈ ગયું હોય ને તો કોમેન્ટ કરી દેજો. તો કાંઈ નહીં, હાલો વાડીએ મળી ત્યાં છે ને એન્જોય કરો સિનેમેટિક શોટ. તો શું કહેવાય, વાડીએ પૂગી ગયા છે આપણે. એટલે પૂગી નહીં જા એટલે ગરવા આવે છે કે આ છે ને વાડી છે. અમે આ રસ્તેથી વાડી છે એટલું ધાર દેખાય ને ત્યાં બધી વાડી છે. અને આમાં છે ને 2 ભાગ્યા છે. એક મારા મામા છે અને એક અમે છે. 2 કટકા એ રાખ્યા ને 2 કટકા અમે રાખ્યા. અને એક આજકાલ છે ને બીજું કટકું રાખ્યું છે સોલારવાળું. તમને ના લઈ માંડવી આવે ના લઈ જાય હું તમને. તો આ છે ને આ મારા મામાની વાવે છે. આ માંડવીનું કોરવણ કરીને વાદી છે. અને આમાં તો ગાડી મારા મામાએ કેમ હાંકી છે ગારાની. આપણે નેરું છે અને આમાં છે ને સોમાં હલાઈને ઉપર હેઠા પછી નાલું પડે એમ છે. તો એવું છે બધું. અને વાડીએ તો મારા મામા છે તો ખરા જે ખાતા છે તમને બતાવું. લીધા સલે પડે એવું આવડી છે. અને આ વણા છે ને ખાળ હતી ને એમાં બધું કાઢી નાખ્યું. આ બધું છે ને આમ જનાવર પડ્યા રહે ને એવું હતું બધું. વણ બધું સાફ કરી નાખ્યું છે અને વાડીએ પૂગી જશે. અને ટ્રેક્ટર આવ્યું છે કે આપણી વાડી નથી આવવાનું. તો આપણી વાડી આવવાનું તો રસ્તો હાલે. ઓલા રૂપડી છે ને ના એક રસ્તો છે નથી હાલે. કાંઈ નહીં, હાલો આ છે માંડવી ઉગી નહીં તમને બતાવું. વણ અને માંડવી બી તમે કેવા વાડીએ ધાબા પર ચડી ગયા છે ને. આપણે તો વણ છે ને ખડ બહુ થઈ ગયું છે. મારા મામાને થઈને એકલા નીંદતા તો એટલું નીંજ્યું છે આવું એટલું વણ વાવ્યું છે જી. અને એટલું વાવવાનું બાકી. આમાં ખોટા દેખાય ત્યાંથી વાવવાનું છે. ટ્રેક્ટર લીધો ત્યાંથી. અને તમે વાડી બતાવો તો ઓલી ઝૂંપડી છે ઈવડી ભાગ આંચી. આ લીમડો છે નાથી ભાગ શેઠ આ ખૂણા છે. અને ઉપલો ભાગ છે ને એ અમારો છે. અને તમને સોલારવાળી વાડી અમને તમે બતાવી જો અહીંયા છે. ત્યાં જ્યાં આ સોલાર આ સાથે દેખાય તો આ સોલાર દેખાય ને એક એ વાડી છે. અને અહીં છે ચટકાનો સોલર છે જુઓ. તો કાંઈ નહીં, હાલો આજે માંડવી વાવવા આવ્યા નથી આવે ને તો તમને મળી જાવ. ભાઈ જાત્રાવાળા નીકળી ગયા. બગડાણા હાલીને જાય છે ભાઈ. જ્યારે આપણે વાડી ભાઈ નીકળ્યા ગયા તો નાળ બધા છે 3 ને 16 ને 9 ને 12 15 16 17 18 જણા છે. અને વાયા જે 18 જણા એટલે આવે છે કેટલા 25 ગણા છે. તો બધા બાપા દર્શન કરવા જાય છે. આપણે ટ્રેક્ટર જે આવ્યું છે જી ભાઈને મારા આવી જશે. અને મારું મેં નીચે બેઠા છે અને ટ્રેક્ટર આગળ આવશે એટલે છે ને માંડવી આવવાની છે. એટલે છે ને હવે ટ્રેક્ટર આવવાની ચાલી છે. આમાં લાલામાં છે ને 1 લાખ લીધે છે. તો કાંઈ હાલો આ ટ્રેક્ટર આવી જાય એટલે માંડવી આવી દઈએ આપણે. તો શું કે ફાઇનલમાં ટ્રેક્ટર આવી ગયું છે. તો દોલ્લા પણ આવેલું જાય ભાડું. તો અમે છે ને 2 ભાઈ નીકળી ગયા છે ને અમારા ભાઈ પાણી ડોલ લઈને આવે છે વાળા. અને અમે 2 ભાઈ લઈ આગળ. અને મારા મમ્મી અને મારા પપ્પા વહી ગયા છે આગળ. અને મારા મામા તો નીંદે છે જી એકલા. અને આ મેં સ્ટેન્ડ લીધું સુરતથી 900 રૂપિયાનું સ્ટેન્ડ આવ્યું છું. રિમોટ આવું છે આ છે ને રિમોટ છે એ ચાલુ થાય. તો કાંઈ નહીં, હાલો માંડવી આવી દઈ તમે જુઓ કઈ નહીં વાવી જુઓ. અને આપણે છે ને જો લગાડી દીધું છે અને આ બી ફરી લીધું છે. તો નથી આમાં બી ફર્યું છે અને આમાં બી ફરી લીધું છે એટલે વાવવાનું છે. અને ઓલા પણ છે ને ભાઈ વહી ગયો છે વાવવા. મારા મમ્મી મારા પપ્પા ને સરપંચ ઉપર ખેડું મારે ના બી છે એટલું પીડું છે. હા એને ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે ને હવે ચાલુ કરવાનું છે. જય ગણપતિ બાપા.
આ રીતે માંડવી વાવવાનો કાંક જો મારા પપ્પા જાય છે અરે મારે મેં ઊભા છે અને હવે છે ને મારે બે ભાઈનો પણ મારા ભાઈ તો વહી ગયા છે હું ના જાઉં બા તો કાંઈ હાલો ના વહી જાય છે વાવવાનું થોડું થઈ ગયું છે હવે તો આપણે છે ને ના જવાનું છે હવે તો ના વહી જાય હાલો આપણે હવે ના જઈને આપણે છે ને માંડવી ભાઈ તો નાખી છે એટલા છે ને એટલા કપાય છે પાસે અમે 4 થેલી વાવવાનું સોંપ્યું છે એટલામાં ખાલી તો કપા કરાળમાં છે ને માંડવી થતી નથી એટલે આ ચાલુ કરી દીધું ગણપતિ બાપાનું નામ લઈને અને તમે બધા ભાઈ કેમ વાવવાનું હોય કોમેન્ટ કરજો ભાઈ અમારું ટ્રેક્ટરમાં આ રીતનું વાવ વાંહે પાર્ટી હોય થાંભલો ન હોય અમુક જે થાંભલો મેં જોયો છે એટલે કહું ને આ વાડીમાં વાવવાનું બાકી આ વાડી ઓલો લીમડો દેખાય નાદી છે અને મારા માવાલા પણ છે આ એક ભાગ અને આ બીજો ભાગ અને આવડો સોલર દેખાય એ જો ના અને ટ્રેક્ટર ખૂણા પર ઊભું છે તો નામાં જવાનું છે તો કાંઈ ના લો નાજે મળી અમારે બે ભાઈ ત્યાં રહેવાનું છે મારું મારા પાસે રહે તો કાંઈ ના લો નાજે મળી હવે અહીંયા અમારે છે ને ભાઈ અને અહીંયા અમારે ખેડૂત છોકરો છે ને એનું નામ સંજય છે એ બે ટ્રેક્ટરમાં આ એક શું કહેવાય ઓલા હેઠે પૂગી જાય આ બે પીડ્યું છે અને એટલો ભાગ વાવવાનો છે આ હેઠો દેખાય આવડું ખોડ દેખાય ને તમને એ નાથી ને સોલો એટલો ભાગ છે આ અમે એકવાર વાવ્યું હતું એમાં હું ડુંગળી વાવી છે બધી ડુંગળી એવું કાંઈ થઈ નથી એટલે પણ છે ને માંડવી વાવી દીધી બધી જો એટલું બી અહીંયા છે આમાં પટ કંઈક બીજામાં ઓલામાં લાલ પટ માર્યો હતો અમારા ભાઈ અને ખેડૂત છોકરો બે હારે છે અને મારે એકલા છે ને આ બી અંબાવન છે ખાલી આપણે છે ને બી અંબાવન છે ખૂટે એટલે તો હાલો વાવી દઈએ બે ખેતર આપણે હવે ભાઈ ખેડૂત ઘેર ગયા હતા ને બી લેવાના આ ખેતરમાં તો હારે વાવવાનું છે ઓલું હોવાય છે ને નહીં અડધું વાવી દીધું છે ઓલું એ અડધું બે ઉથલ મારી દે ને આમાં વાવવાનું છે પેલા કારણ કે છે ને આ કરાળ વાળું છે કે નહીં તો વરસાદ થાય ને પહેલાં વાવી દેવાનું છે આમાં અને એ અધૂરું મૂકી દેવાનું છે ને ઓલા આપણા ભાઈ છે અને ઊન મારવામાં બી ગયા હતા બી લેવા ઓલા આપણે મૂક્યું છે ગાડી પડી ત્યાં મૂક્યું છે જ્યાં ગાડી પડી ત્યાં મૂક્યું છે બી એવું છે અને વરસાદ ભાઈ આવવાનો છે એટલે છે ને પહેલાં આમાં વાવી દે કે નહીં તો ઉપાધિ નહીં હું આ કરાળમાં નીકળી જાય પહેલાં બાર પછી ને ટ્રેક્ટર થાય ને વરસાદ સાડા છે એટલે તો કાંઈ ના એમાં ઉથલ મરી દઈએ પછી ને આમાં વાવવાનું થોડું કરી દઈએ હવે ફાઇનલી આપણી એક વાડી સોલરવાળી વાડી છે ને એ માંડવી હોવાઈ ગઈ છે અને ઉપલા ભાગમાં થોડું બાકી રાખ્યું છે ને આમાં હવે છે તો આમાં એટલું હોવાઈ ગયું છે ને અહીંયા પટમાં પાછા હું મારે પાસે ને બે માંડવીને બી લેવા ગયા હતા બે બાસકા પાછું બે લઈ આવ્યા અને હવે જવાનું છે મારે એકને ઘરે જમવા અને મારા પપ્પાનું મારા મમ્મીનું મારા ભાઈનું ત્રણનું ટિફિન લાવ્યા છે અને મારે એકને જમવા જવાનું છે કેમ કે આપણે ખેતી કામ કરતા એટલે આપણે બહુ મજા ન આવે બે ખેતર એક વાવવાનું થતું કે નહીં એટલે આવવું પડે નકર આવવાની ઈચ્છા હતી ને આપણને કારખાને જવાનું આપણે તો આપણે સપ્લાય પીડા છે ને પછી લઈને છે ને થઈ જાય આપણે ઘરે તો હાલો કાંઈ ન કરે છે મળીએ તમને હવે